કેમ આ ડીશ વહી ગઈ છે કે વાતાવરણ એવું છે એના હિસાબે ડીશ ગઈ છે? પગમાં વાગશે કાકર તને કેમ સમજાવું રે? એલા ભૂરા કાકા શું કરો છો ઉપર? ક્યાં જાસ ભગા? બજારમાં જાવ છું કાકા. બજારમાં જાસ? ઠીક. તમે અહીંયા ઉભો ઉભો શું કરો છો? આ ડીશ હમું કરતો હતો જો ને, કીધું આ ડીશ કીધું આ વહી ગઈ છે ને તો હમી કરી નાખું, કીધું ઝરમડિયા આવતા હતા કીધું કરી નાખું. કે બજારમાં શું લેવા જાસ તું? કરિયાણાનું હટાણું કરવા જાવ છું કાકા. કરિયાણાનું હટાણું કરવા? ઠીક. ભગી હવે લિસ્ટ દીધું છે. સારું સારું લે. એમ નહીં તો બજારમાં જાસ તો કિલો એક બદામ લેતો આવજે ને મારા હાટું. કિલો એક બદામ? એટલી બધી શું કરવી છે કાકા? એરા એમાં એવું છે કે કોકે કઈક તાર કાકીને ઠૂઠે ચડાવી છે કે બદામ ખાય ને તો બુદ્ધિ આવે, તો કિલો એક જાસ તો લેતો આવજે ને, એમ કઉ છું. બદામ ખાય તો બુદ્ધિ આવે એમ. એ મારા કાકીમાં આમથી બુદ્ધિ નથી. એ તમારી ડોહી બદામ 2000 રૂપિયાની કિલો છે. બદામ ખાય ને તો ઘરમાં ભૂખ આવે, ભૂખ. 2000 રૂપિયા કિલો છે? વાત તારી હાચી. તો બદામ ખાય તો ભૂખ આવે ઘરમાં, બીજું કઈ ન આવે. તો શું ખવડાવવું હવે એને? એ મારા કાકીને હવા ખવડાવો, હવા. હવા ખવડાવું? હવા તો કાકા ખાય જ છે ઈ. હવે શું કરું? તો હવે ભૂરી હાટું શું મગાવું? તો હવે તું બજારમાં જાસ તો હવે કાંઈ વાંધો ને, કાંઈક બાનું કરી દઈશું, બરાબર ને? મારે મોડું થાય છે કાકા, હું જાઉં. પાછી ભગી ખારી થઈ છે. હા જા 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 જા, તું લેતો આય, જા, તાર લેવાનું છે. લિસ્ટ બીસ્ટ લઈને જા તું. ભગી હવે સિંધુ સી લઈ બધું. કાંઈ વસ્તુ ભૂલાઈ જાય નહીં, જોઈ જાય, નકર પાછ ઠાલો ભગી ઓ હાઈ ખાવાનું નહીં બનાવે, ખબર હે ને એના મગજની તને. હાલ હવે હું ડીશ કરી નાખું, આવતી નથી ને, કરી નાખું અરખી. એમને ખરેખર બદામ ખાય તો બુદ્ધિ આવે ભગા? એવી બધી મોંઘી વસ્તુ ખાય ને તો ઘરમાં ભૂખ જ આવે કાકા. બદામ ખાય તો ઘરમાં ભૂખ આવે એમ કે ભગવા. હવે તાર કાકીને કેમ સમજાવી? કાંઈ વાંધો ને, બીજું શું સમજાવી દઈશું. બદામ કે ગામ મળતી નથી, બરાબર ને? જમ્મુ કાશ્મીરમાં બદામના ઝાડવા છે ને એ બધે તણાઈ ગયા એમ કહી દઉં. વરસાદ બહુ થયો ને એમાં. હા તો કાંઈ વાંધો ને, એમ બીજું શું હોય. એ સરપંચ ને સીતારામ. જય સીતારામ, જય સીતારામ. હા આપણે સરપંચ આયરા હારા હારી છો ભગા, જોયું ને તે સરપંચ આયરા આપણે હારા હારી. હા તમારા માન બહુ હો કાકા. સરપંચ પાસે તમારા માન એટલે કેવું પડે. સીતારામ કીધા બોલો. એમ કઈ હોય આપણે? એમ તો ભૂરા કાકા ના માન બધે છે. કાકા ઘરમાં જ નથી હાલતું મારું, ભૂરી પાસે જ મારું નથી હાલતું ઘરમાં, બાકી બધે કાકા ના માન પાન છે જ. હા કાકા એમ તો તમે અમારા હીરા જ છો, કોહિનૂર ના. હવે બદામ મોંઘી થઈ ગઈ છે એમ કહી દઉં, કારણ કે જમ્મુ કાશ્મીરમાં વરસાદ જાજો છે ને, ઝાડવા બધે તણાઈ ગયા. અને આમથી 2000 રૂપિયા કિલો છે કાકા. હા શું કહે, જો બદામ ખાતે બુદ્ધિ ન આવે પણ ઘરમાં ભૂખ તો આવી જાય બદામ ખાઈને તો. ભગવાનની વાત સાચી. જા જા તું જા જા જા. બાકી જોયું ને આપણે માનપાન સરપંચ પાસે કાકા એમ જ હોય બધું. હાલો ભૂરીને છે ને હવા ખવડાવું, બીજું શું હોય. હવા ખા, બાકી રીતે ઉધરા ખા, શીકું ખા, બાકી બદામનું રેવા દે. બુદ્ધિ નહીં આવે પણ ભૂખ તો આવી જશે. ડીશ ગઈ ઘરે, હવે આ કેદી હમી થાય? આપણે થોડા કારીગર છે, આના ક્લાસ કરેલા છે. હા 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 હા. સરપંચ પાસે માનપાન આપણા હારા છો. આમ તો સરપંચ બની ગયા પછી સારું જ છે. આજ વખતે ફોર્મ ભરાવી કઈ કરી, પણ ફોર્મ ન ભરાવાય. હવે આપણું ઘરમાં ન હાલતું, અહીંયા હવે ગામમાં ક્યાં હકાલું? ઘરમાં જેનું હાલતું હોય ને બાયુ પાસે, એને જ સરપંચ નું ફોર્મ ભરાવાય, બાકી ન ભરાવાય. હાલો હાલો આપણે આપણું કામ કરી.